Hello friends, welcome to my YouTube channel Legal Advice by Hema Shukla, Advocate Junagadh. અંબાજી મંદિર મહંત અને ગોકુલ હોસ્પિટલ કાંડનો વિડીયો પાર્ટ 5 આમ તો ચોથા વિડીયોમાં આપણે આ મેટર પૂરી કરવાના હતા, પણ છતાં મને એમ થયું કે થોડો પ્રકાશ પાડવાનો રહી જાય છે. અને મિત્રો, આપને બધાને વિનંતી કે જો આ તમને ઉપયોગી લાગ્યું હોય, સમાજ માટે પણ મહત્ત્વનું લાગ્યું હોય અને વ્યક્તિગત રીતે તમારે માટે પણ, તો પ્લીઝ આ વિડીયોઝને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો એને શેર કરજો કે જેથી બધા જાગે. એટલે હવે મિત્રો, અગત્યની વાત આ આખા એપિસોડની એ છે, સૌથી વધારે ખરાબ અને કરુણ બાબત કહેવાય એવી એ છે કે આમાં જે સામેલ છે ને એ બધા સમાજના આપણે જેને પ્રતિષ્ઠિત માનતા હોઈએ એવી વ્યક્તિઓ છે ને, જેને માટે આપણને શરમ આવે એવી વ્યક્તિઓ છે. સૌથી પહેલાં તો ભગવાધારીઓ, એટલે જેણે બધું જ છોડ્યું છે, કહેવાતું છોડ્યું છે, કુટુંબ, સંસાર, વસ્ત્રો, આ બધું જ, અને છતાં માત્ર ગાદી, પદ, પ્રતિષ્ઠા, પૈસો, એને માટે આટલી હદે ગુનો કે કાંડ આચરવા, અડધી રાત્રે આઈસીયુમાં જઈને શબનો કે બ્રેન્ડેડ લોકોના માણસનો અંગૂઠો લેવા સુધીના, અને એ પણ એક ભગવા મારફત આચરવામાં આવે, એ કેટલી બધી ખરાબ બાબત છે. ત્યારે એમ થાય કે આના કરતાં આપણા જેવા ગૃહસ્થીઓ ઘણા વધારે સારા છે. આ ભગવા માત્ર એક પલાયનવાદની વૃત્તિ અને બાવો સૌ કરે ને સુખે ભરે પેટ એને માટેના છે. હકીકતમાં આમાંના કોઈ સાધુ નથી, એટલે કોઈએ કંઈ જ ત્યાગ્યું નથી. અને બધાની આ જે આમ તદ્દન નિમ્ન કક્ષાની દોટ છે પૈસા માટેની, એ ખૂબ શરમ આવે એવી બાબત છે. બીજો વર્ગ જે છે એ ડૉક્ટર્સ, એની અધમતાની તો હવે વાત જ થાય એમ નથી. એટલા બધા નીચે ને નીચે દિવસે દિવસે આ લોકો ઉતરતા જાય છે. જેને ભગવાન માનવામાં આવે, જેને આપણે આપણી હેલ્થ સોંપીએ, આપણું શરીર સોંપીએ, આપણી તંદુરસ્તી સોંપીએ, આપણો જીવ સોંપીએ, એ લોકો માત્ર ને માત્ર પૈસાના જ ભૂખ્યા વરુઓ જેવા થઈ ગયા છે. અને આપણને ખબર નથી કે ક્યાં ક્યાં કઈ હોસ્પિટલોમાં આવા કેવા કાંડ થતા હશે. આ તો આમ તો છીંડે ચડ્યો હોય ચોર એના જેવું છે. જે મેડિકલ પ્રોફેશન છે, એડવોકસીનો પ્રોફેશન છે, કે જે પવિત્ર વ્યવસાય માનવામાં આવે છે, વકીલો એ સમાજના ડૉક્ટરો છે, આ લોકો શરીરના ડૉક્ટરો છે. મે બી પોસિબલ કે આમાં એડવોકેટ, નોટરી વગેરે પણ સામેલ હોય. તો આવો એક વર્ગ છે એ આમાં સંડોવાયેલો છે. એટલે આ બધા આપણને બહુ દુઃખ થાય, અને જેની પાસેથી આપણે બહુ ઊંચી આશા અપેક્ષા હોય, જેનું સમાજમાં એક સ્થાનમાન હોય, જેનામાં આપણે વિશ્વાસથી આપણી જાત કે આપણા ડિસ્પ્યુટ સોંપતા હોઈએ, આપણી ધાર્મિક ભાવનાઓ સોંપતા હોઈએ, જેને આપણે પગે લાગતા હોઈએ, એવા લોકો બધા જ આ કાંડમાં સંડોવાયેલા છે. આ એક બહુ ખરાબ બાબત છે. બીજી એક ખરાબ બાબત એ છે કે પોલીસે કોગ્નિઝન્સ પોતાની મેળે તો ન લીધું ને ધરપકડ ન કરી, એ તો ઠીક, પોલીસની તો મથરાવટી જ મેલી છે અને દિવસે દિવસે મેલી થતી જાય છે, એટલે એ સવાલ નથી. પણ સવાલ એ છે કે પોલીસે તો કંઈ ન કર્યું તે ન કર્યું, પણ સૌથી પહેલું તો એના જે કહેવાતા વારસદારો છે, કે જે ગાદી માટેનો ને પૈસા માટેનો ને એનો હક દર્શાવે છે, નાના પીર બાવા તરીકે પ્રસિદ્ધ થઈને બધે આલે છે માલે છે અને બધું કરે છે, એવા જે મિલકતના વારસદારો છે એણે પણ આમાં કંઈ ન કર્યું, કે એ લોકો પણ કંઈ ન કરત, કારણ કે એને પણ એ માત્ર સ્વાર્થના સગા છે. ત્રીજી વાત આવે છે કે અખાડો, કે જેના તનસુખગીરીજી સભ્ય હતા કે મહંત હતા, એ અખાડાને પણ પોતાના એક મહંતની નું સાથે શું થયું શું નહીં એની કોઈ પરવા નથી, ને એની સાથે જે થયું એના ગુનેગારો સામે એક્શન લેવા માટેની એની પણ કોઈ તૈયારી કે એની પણ કોઈ પરવા નથી.
આ બધો જ વર્ગ એવો છે કે જેની પાસેથી સમાજને બહુ મોટી આશા અપેક્ષા હોય. એટલે તો આ એક સમજી લેવાની વાત છે કે વારસદારો માત્ર સ્વાર્થના વારસદારો હોય છે, માત્ર પૈસાના વારસદારો હોય છે. જ્યાં કંઈ પણ ફરજ નિભાવવાની વાત આવે ત્યાં વારસો રહેતા નથી. એટલે તો પછી વાત એ છે, નથી IMA સામેથી કંઈ કર્યું કે કરવાના. એટલે આ બધું પોલીસ નહીં, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નહીં, ગવર્મેન્ટનું હેલ્થ ડિપાર્ટમેન્ટ નહીં, વારસદારો નહીં, અખાડો નહીં. તો મને પ્રશ્ન એ થયો કે જો કોઈ જ નહીં કરે તો આવડા મોટા ગુનેગારો આવી રીતે ગુનો સરેઆમ કબૂલ કર્યા પછી પણ નિર્દોષ થઈ જશે અને સમાજમાં ફરતા રહેશે તો કાલ સવારે એની હિંમત વધવાની છે. એટલે કે કારણ કે આ એમનો પહેલો એફર્ટ નથી. ભૂતનાથની ગાદી પણ કોઈ સારી રીતે કે કોઈના મહંત પદે પ્રસ્થાપિત કરવાથી કે ચાદર ઓઢાડવાથી કે લીગલી મળેલી નથી. અખાડાના બંધારણની રીતે પણ નહીં ને કાયદાની રીતે પણ નહીં. એટલે આ બધા લોહી ચાકી ગયેલા વાઘ છે અને એકમાં સક્સેસ થયા ને એટલે એમની હિંમત વધી અને એ બીજામાં સક્સેસ થયા. બીજો એમણે આ ગુનો કર્યો. અને જો આ રીતે આને કોઈ ચેલેન્જ કરવામાં ના આવે કે કોઈ કહેવાવાળું ન હોય તો આ રીતે એમની હિંમત દિવસે દિવસે વધતી જાય અને એમને એવો વિચાર નથી આવતો કે કાલ સવારે મહંત પદે આપણી સાથે પણ આ વસ્તુ થઈ શકે છે. એટલે એ તો ઈશ્વરી ન્યાયની વાત છે, પણ આ ચાલવા દેવા જેવું નહોતું. અખાડાને પણ મેં પ્રશ્ન પૂછ્યો હતો કે તમને ભૂતનાથની ખબર હતી બધી જુનાગઢ હોસ્પિટલ કાંડની, તો તમે તે વખતે જ કેમ આની સામે એક્શન નહોતું લીધું, કે તે વખતે જ ભૂતનાથ મંદિર કેમ એને આવી રીતે ઝૂંટવી લેવા દીધું કે આવી રીતે પેલું થવા દીધું. તો એની આ હિંમત જાગી અને તો એણે આ પેલું કર્યું ને. એટલે આ જે બધા પહેલાં છે ને જેની પાસેથી આપણે અપેક્ષાઓ રાખીએ છીએ નીતિની, ધર્મની, ન્યાયની, એ બધા ફેલ ગયેલા તત્વો છે અને એટલા માટે મારે ફરિયાદી બનવું પડ્યું છે. કારણ કે હું એમ માનું છું કે કોકે તો કરવું જ પડે, મને ઈશ્વરે કદાચ નિમિત્ત બનાવી હશે. ત્રીજી મહત્ત્વની વાત એ છે કે ભગવા પહેર્યા એટલે કાયદો હાથમાં લેવાનું તમને કોઈ હક કે લાયસન્સ નથી મળી જતું. ભગવા પહેર્યા એટલે તમે ફાવે તેમ ફાવે એવી ગુંડાગીરી અને ફાવે એમ વર્તી શકો એમ. આ તો ઠીક છે, ICUમાં ગયા, કાલ સવારે આ લોકો અડધી રાત્રે આપણા ઘરમાં પણ આવી જઈ શકે કે બીજી ગમે તે પહેલાંનો કબજો લઈ શકે ને ગમે તેની સાથે ડેડ બોડી સાથે, બ્રેન ડેડ સાથે, ગમે તેની સાથે ગમે તે કરી શકે અને પછી ખુલ્લેઆમ એની કબૂલાત કરી શકે પ્રેસમાં, મીડિયા સમક્ષ કે હા અમે ગયા હતા. હોસ્પિટલની પછીની વાત. એટલે તો જેમ ભગવા પહેરવાથી લાયસન્સ નથી મળી જતું એવી રીતે ડૉક્ટર કે એડવોકેટ બનવાથી પણ ગુનો કરવાનું લાયસન્સ નથી મળી જતું તમને. કે તમે ડૉક્ટર બન્યા, તમે મોટી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો સ્થાપીને બેઠા એટલે તમે એમ માનો છો કે એમાં તમે જે કાંડ કરશો એ કોઈને ખબર નહીં પડે કે એ કોઈ ચેલેન્જ નહીં કરે, તો ભૂલી જજો એ વાત. ઈશ્વરી ન્યાય તો છે જ, પણ તે ઉપરાંત અહીંયા ને અહીંયા મળનારો પણ ન્યાય છે. ખ્યાતિ હોસ્પિટલનું આટલું બધું કૌભાંડ ભલે 112 માણસના મર્યા પછી પણ અંતે બહાર આવેલું જ છે. અને એ રીતે આ પણ ડૉક્ટરની, મેડિકલ પ્રોફેશનની આડમાં, અને તમે કહો છો કે એ પ્રાર્થના કરવા આવ્યા હતા, પછીથી ગુનેગાર પોતાનું એવી રીતે સ્ટેટમેન્ટ ફેરવે છે કે અમે એમને અભિમંત્રિત જળનું કંઈક પેલું કરવા ગયા હતા. એક પછી અને પ્રાર્થના કરેલા કરવા હોસ્પિટલના પ્રવક્તા એમ કે છે કે પ્રાર્થના કરવા ગયા હતા પણ અંગૂઠો લીધો કે નહીં કે એ અમને કંઈ ખબર નથી. તમને પ્રાર્થનાની ખબર છે ને તમને અંગૂઠાની ખબર નથી. તમારા ડ્યુટી ઉપરના ડૉક્ટરે, નર્સિંગ સ્ટાફે કોઈએ બ્લુ કલરનો અંગૂઠો, અંગૂઠામાં બ્લુ છાપ એ કંઈ જોયું નહોતું અને એ તમારી જવાબદારી નહોતી અને આ રીતે માત્ર પ્રાર્થના કરવા ગયાની જ તમને ખબર પડી. તો આ જે છે એ આ બધાયના જે આ કાંડ જે છે ને એ ચલાવી શકાય એવા કોઈ પણ સંજોગોમાં નથી. અને એ પણ એવા તત્વોના કે જેને વ્હાઇટ કોલર ક્રિમિનલ્સ કહી શકાય. આમાં તો વ્હાઇટ કોલરે નહીં, આ તો બધા ભગવા કોલર ક્રિમિનલ છે. આનાથી પણ એક સ્ટાન્ડર્ડ ઉપર ગયા. અને કદાચ જો મેં ન કર્યું હોત તો એનો અર્થ એ કે IMA કે પોલીસ ડિપાર્ટમેન્ટ કે અખાડો કે વારસદારો એમાંના કોઈ કાંઈ કરવાના જ નહોતા. એટલે આ લોકો આરામથી આટલો મોટો ગુનો કરીને પણ એ લોકો નિર્દોષ થઈને સમાજમાં ફરત અને છાતી ટોકીને ફરત અને આવી રીતે વિડીયોમાં ખુલ્લે આમ
ગુનાની કબૂલાત કરત. તો આ કોઈ ગુંડાઇઝમ કે આ કોઈ એવી રીતે પોપાબાઈનું રાજ નથી કે તમે ફાવે એમ કરી શકશો. મિત્રો મારી સાથે સહમત થતા હો. અને બીજી વાત એ છે કે ખાસ કરીને સાવચેત રહેજો. આપણે આમાંથી શીખવાનું એ છે, દરેક વખતે દરેક અનુભવ આપણને થાય એવું જરૂરી નથી. ડાયો માણસ એ કહેવાય કે જે બીજાના અનુભવોમાંથી પણ શીખે. આપણે આમાંથી શીખવાનું એ છે કે આપણા કોઈ પણ રિલેટિવ, સગાવાલા કે કોઈની પણ સાથે આવું કંઈ પણ બને, એ આઈસીયુમાં હોય તો સતત એની ઉપર કોકની વોચ રહેવી જોઈએ, વોચ રાખવી જોઈએ. આઈસીયુમાં કોઈને નહીં રહેવા દઈએ અને પેશન્ટની સાથે કોઈને નહીં રહેવા દઈએ ને હોસ્પિટલના આવા નીતિ નિયમો બંધારણ વિરુદ્ધના ને કાયદા વિરુદ્ધના કે દાદાગીરીવાળા બિલકુલ ચાલે જ નહીં. એનું સતત મોનિટરિંગ હોવું જોઈએ. અને રેસ્ટ રૂમ જે આઈસીયુના પેશન્ટની સાથે હોય એમાં આઈસીયુથી સીસીટીવી કેમેરાનો પેલું સતત એની લિંક હોવી જોઈએ કે એ ટીવીમાં એની ઉપર મોનિટરિંગ કરી શકે કે પોતાના પેશન્ટ સાથે શું થાય છે, એની પાસે કોણ આવે છે કોણ નહીં, આ બધું જ સતત પેલું થવું જોઈએ. કાલ સવારે આપણી સાથે પણ આવું કંઈ બને, ન કરે નારાયણને આપણે પોતે કોમામાં જઈએ, આપણું કોઈ રિલેટિવ કોમામાં જઈએ, તો એની સાથે શું શું થાય છે ને એ બધી સાવચેતી હવે બહુ જ રાખવાની જરૂર છે. એટલે માણસ મટીને હવેથી મલ્ટી સ્પેશિયાલિટીમાં કે આવી હોસ્પિટલોમાં જવું હોય ને તો આલ્સેશિયન કૂતરા બનીને જવું, અને પેશન્ટના રિલેટિવ તરીકે રહેવું હોય ને તો પણ હવે એ રોલ ભજવવાનો રહેશે. ડૉક્ટર્સ ઉપર, સિક્યોરિટી ઉપર, પ્રવક્તા ઉપર, બધા ઉપર. એટલે આ માટે થઈને ખાસ આ વિડીયોની શ્રેણી કરી છે. અને હવે ભગવાથી ભરમાશો નહીં, પોલીસ ઉપર બિલકુલ આશા અપેક્ષા કંઈ રાખશો નહીં. વારસદારોને પણ આણી નાણી લેજો કે એ માત્ર સ્વાર્થના જ પહેલાં હોય છે. અને એટલા માટે થઈ અને આપણને બધા ભવિષ્યમાં આપણને ધડો મળે, આપણને અનુભવ મળે, આપણે ચેતીએ, એટલા માટે 5મો પાઠ લઈને હું આવી છું. અને હવે પછી આપણે આ જ ભગવાકાંડ અને મહંતના કાંડના બીજા વિષયો લઈશું. અહીંયા હોસ્પિટલ કાંડ આપણે પૂરો કરીએ છીએ. આપને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ, ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. બને એટલો આને સબસ્ક્રાઈબ કરો કે ન કરો પણ શેર એટલા માટે કરજો કે બધાને ખ્યાલ આવે કે હોસ્પિટલમાં શું શું થાય છે, શું શું થઈ શકે છે. ભગવાનનો ભરોસો ન કરતા તમારી મેળે તમે જે કાંઈ પુણ્ય, દાન, ધર્મ જે કંઈ કરવા માગતા હો એ તમારે હાથે જરૂરિયાતમંદોને જ કરજો. મહેરબાની કરીને આ મંદિરોના કે એના કોઈ બહુ રવાડે ન ચડતા કે એમાં દાન ધર્માદોને એ કરી અને આ જે મફતનું ખાઈ બેઠેલા લઠ્ઠાઓ છે એને પાળવા પોષવાની બિલકુલ તમે પાપના ભાગીદાર એમાં ન બનતા. અને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. મારો મોબાઈલ નંબર છે 94 280 14 823 9428014823. હેમા શુક્લ, એડવોકેટ, જુનાગઢ. થેન્ક યુ વેરી મચ. જય હાટકેશ. ફરીથી મળશું આ જ અંગે નહીં, બીજા સબ્જેક્ટ ઉપરની વિડીયો સિરીઝમાં. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ.